શું તમે તમારા જીવનથી કંટાળી ગયા છો? તમે ઉદાસ છો, દુઃખી છો? તો ઉદાસ કે દુઃખી થવાની જરૂરિયાત નથી, કેમ કે રાત પછી ઓલવેઝ દિવસ જ આવે છે. એક રસ્તો બંધ થાય છે તો ભગવાન હંમેશા બીજા 10 રસ્તા ખોલે છે, પણ એનો એક ટાઈમ હોય છે, બરાબર? અમુક પીરિયડ હોય છે કે એટલો ટાઈમ તમારે દુઃખ સહન કરવું પડે છે અને પછી સારા દિવસો આવે છે. એટલે ધીરજ રાખો અને સારા કર્મ કરો, કેમ કે સારા કર્મનું હંમેશા ભગવાન એનું ડબલ કરીને આપે છે. એટલે હતાશ થવાની જરૂર નથી. બસ તમે જેવી રીતે જિંદગી જીવો છો એવી રીતે જીવવાનું છે. દુઃખી થવાની જરૂર નથી. અને તમને બહુ જ એવું ફીલ થતું હોય તો તમે તમારા મનને કોઈ સારા કાર્યમાં વાળી શકો છો, જેમ કે સમાજ સેવા, ગૌ સેવા, જેવી તમારી ઈચ્છા હોય, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એવી રીતે પણ સારા કર્મ કરો. ભગવાન હંમેશા એનું વળતર ચૂકવે જ છે.